ભગવાન કૃષ્ણ કેટલા સ્વસ્થ હશે, આવા ટાઈમે આટલી શ્રેષ્ઠ વાતો કરી શકવી એ કંઈ સામાન્ય ખેલ નથી. તો જેનું ક્ષેત્ર પણ મૌલિક છે, રણભૂમિ ઉપર ગવાઈ છે. એનું કારણ સૃષ્ટિ એક રણાંગણ છે ને જીવન એક સંઘર્ષ છે. જીવનના સંઘર્ષમાં એ જ ગ્રંથ માર્ગદર્શક બને જે સંઘર્ષમાંથી સર્જાયો હોય. તેથી ક્ષણે ક્ષણે તુકારામ કહે છે, રાત્રન દિવસ આમાં યુદ્ધા છે આવાન, આંતરબાહ્ય જગ આણી મન. બહાર જગત જોડે ઝઘડો ચાલે છે, અંદર મનમાં ઝઘડાઓ ચાલે છે. કેટલા બધા વિચારો છે. સંઘર્ષમય જીવન છે. તેથી જીવન એ સંઘર્ષ છે અને સમગ્ર સૃષ્ટિ એ રણભૂમિ છે અને તેની વચ્ચે પ્રત્યેક માણસે ઉભા રહેવાનું છે. ધીરે ધીરે બધું આપણે જોવાના છીએ. અર્જુનની સામે ધર્મ અને અધર્મનો પ્રશ્ન નહીં હતો. અર્જુન સામે બે ધર્મો હતા અને આપણા જીવનમાં પણ આવી રીતના બે ધર્મો સામસામે આવે ને ત્યારે જ અગવડ ઊભી થાય છે. તેથી પ્રેક્ટિકલ ગાઈડન્સ ગીતા આપે છે. ત્યારે ગીતાનો વક્તા મૌલિક, ગીતાનો શ્રોતા મૌલિક, ગીતાનું ક્ષેત્ર એની ભૂમિ મૌલિક, ગીતાનો શબ્દ મૌલિક. શબ્દમાં તાકાત છે. બેસી ગયેલા માણસને ઊભો ન કરે તે વાણી શું કામની? પાણીથી જેમ જીવન મળે છે તેમ વાણીથી પણ જીવન મળવું જોઈએ. વાણી પણ પાણીદાર હોવી જોઈએ. તપસ્વી વાણી તો જીવનતનો આધાર લાગે છે, નહીં તો શબ્દો મોટા મોટા કેવળ ભાર લાગે છે. માણસને ઊભો કરે તે વાણી. બેસી ગયેલા અર્જુનને ગીતાએ ઊભો કર્યો છે. લૈબ્યમ માસમગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠા પરંદપ. માણસને ઊભો કરવાની તાકાત છે. આ શબ્દ મૌલિક છે. ગીતાનો અર્થ મૌલિક છે. અર્થમાં એટલી બધી મૌલિકતા છે કે છેલ્લા 5,000 વર્ષથી એના અર્થો થયા જ કરે છે અને છતાં કોઈ એમ નહીં કે સંપૂર્ણ ગીતાને મેં આત્મસાત કરી છે અને એક પણ અર્થ ખોટો નથી. જેને જે જોઈએ તે અર્થો એમાંથી કાઢે છે. જ્ઞાન માર્ગીઓને ગીતામાંથી સમર્થન મળે છે. કર્મયોગીઓનું તો એ પ્રેરણા સ્થાન છે. ભક્તોને એ જ ગીતા ભાવભીની બનાવે છે. તેથી અર્થની મૌલિકતા છે. નિત્ય નૂતન છે. રોજ નવા નવા અર્થો નીકળે. એકનો એક માણસ વારંવાર ગીતા કહેતો હોય ને નવા નવા અર્થો આવે. મને ગીતા કહેતા કહેતા પણ 40 થી ઉપર વર્ષ થયા. 40 વર્ષ પહેલા પણ હું ગીતા બોલતો, 20 વર્ષ પહેલા પણ બોલતો અને આજે પણ બોલું છું. મને પોતાને પણ આસમાન જમીનનો ફરક દેખાય છે. એનું કારણ એટલું ઊંડાણ એની પાસે પડ્યું છે. જેમ કે ને મર્દનમ ગુણવર્ધનમ. જેમ જેમ તમે મર્દન કરો એમ ગુણ વધે. ઇક્ષુદંડા તિલા શુદ્રા કામિની હેમ મેદિનીમ તદી ચંદન તાંબુલમ મર્દનમ ગુણવર્ધનમ. આટલી વાતોનું મર્દન કરવાથી ગુણ વધે. ઇક્ષુદંડ શેરડી જેમ પીરો ને મધુર રસ નીકળે. તિલા તલને જેમ પેલો એમ તેલ નીકળે. ઇક્ષુદંડા તિલા શુદ્રા સેવક પાસેથી બી કામ લેતા આવડવું જોઈએ. કામિની સ્ત્રી મર્દનમ ગુણવર્ધનમ. તાળન કે અધિકારી બોલનારને ખબર નથી કે શું કીધું છે. મર્દનથી ગુણ વધે છે. કેટલો મોટો વિચાર કીધેલો છે ભારતની અંદર. પણ 42 લોકો કંઈ ને કંઈ અર્થો કરતા હોય. સ્ત્રીને હલકી ગણી છે, સ્ત્રીને તાળન કે અધિકારે તાળન કરતા બી આવડવું જોઈએ. વીણાને છંછેડ્યા પછી વીણા ખેરીને સંગીત નીકળે છે એ દિશા જ ખબર નથી લોકોને. યસ્ય કસ્ય તરોર્મૂલમ યેન કેનાપી સેવિતમ યસ્મૈ કસ્મૈ પ્રદાતવ્યમ યદ્વા તદ્વા ભવિષ્યતિ. ગમે તે ઝાડનું મૂળિયું ગમે તેના હાથમાં આવ્યું, ગમે તેને પીવડાવ્યું, માણસ મરી જાય. કયા ઝાડનું મૂળિયું છે ઓળખો, કોને આપો છો એનો રોગ જુઓ અને પછી લાગુ પાડો તો તંદુરસ્તી આવે. ત્યારે શાસ્ત્રોમાંથી આવા બાચકા મારીને બોલનારા માણસો વ્યાસપીઠને બદનામ કરે છે, બગાડે છે, વ્યાસપીઠની ગરિમાને ઘટાડે છે. તાળનથી એક સંગીત નિર્માણ થાય છે, ખબર નથી લોકોને. ત્યારે ઇક્ષુદંડા તિલા શુદ્રા કામિની હેમ સોનું પણ જેમ તપે એમ કાંચન થાય. મેદિની પૃથ્વીને પણ જેમ ખેડો તેમ અનાજનો પાક મળે. દહીં જેમ મંથન કરો માખણ નીકળે. ચંદન જેમ ઘસો એમ સુગંધ આવે અને તાંબુલ પાન જેમ ચાવો તેમ મજા આવે. હવે આવું સંકલન કોણ કરી આપે? એક સાથે 9 વાતો મૂકી દીધી. મર્દનમ ગુણવર્ધનમાં કઈ વાતો આવે? આ સંસ્કૃત સાહિત્યની ગરિમા છે. પણ આપણે સંસ્કૃત ભણતા નથી. એનું કારણ એને માર્કેટ વેલ્યુ નથી. આપણે ભૂલી ગયા છીએ માર્કેટ વેલ્યુ વેશ્યાને જ હોય, માને હોય નહીં. એ સંસ્કૃત ભાષાનું ગૌરવ છે. એ માં છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે મર્દનમ ગુણવર્ધનમ. તેમ ગીતાના તમે જેમ જેમ મર્દન કરશો, મંથન કરશો ને તેમ નવા નવા અર્થો પ્રગટશે. તેથી વક્તા મૌલિક, શ્રોતા મૌલિક, ક્ષેત્ર મૌલિક, શબ્દ મૌલિક, અર્થ મૌલિક, વૃત્તિ મૌલિક. તેજસ્વી જીવન વાત છે. કોઈને ખોટા ખોટા આધારો ગીતા આપતી નથી. ઉદ્ધરેદ આત્માના આત્માનમ. તારો વિકાસ તારે જ કરવાનો છે. મારા ખભે બેસ નહીં.
કોઈ ગુરુ આવતીકાલે એમ કહેતો હશે કે હું તમારો ઉદ્ધાર કરીશ, તો એ ગુરુ નથી, લઘુ માણસ છે. કોઈ કોઈનો ઉદ્ધાર કરી શકે નહીં. આ ભ્રાંતિ છે, સમાજ જોડે ચાલતી રહેલી બનાવટ છે, અને લાખો માણસોની કતલ થઈ જાય લેવા દેવા વગરની. કૃષ્ણને આવી વેવલાઈ પસંદ નથી. એ કહે છે ઉદ્ધરે જ આત્માના આત્માનમ, તું જ તારો વિકાસ કર, તને દિશા સૂચન થાય, અંગુલી નિર્દેશ થાય, પણ ચાલવું તારે જ પડશે. આ તેજસ્વી જીવન વાત છે, આ વૃત્તિની મૌલિકતા છે. તું ચિંતા નહીં કર, હું બેઠો છું એમ કહેનારા ઘણું ગુરુ નીકળ્યા છે. પણ આવું કૃષ્ણે અર્જુનને કીધું નહીં. તારે જ કરવું પડશે. ઉદ્ધરે આત્માના આત્માનમ ના આત્માન વસાદયત, આત્મૈ વય આત્માનો બંધુ, આત્મૈ પરિપૂર્ણ આત્માના. તું જ તારો મિત્ર છે, તું જ તારો દુશ્મન છે. ખોટી કોઈની જવાબદારી સ્વીકારતી નથી. ગાઈડન્સ આપવાનું કામ ગીતાએ કર્યું છે. વૃત્તિની મૌલિકતા છે. અરે ગીતાનો સંપાદક મૌલિક છે. ગીતા ગ્રંથનું સંપાદન વેદવ્યાસે કર્યું છે. વ્યાસેન ગ્રથિતા પુરાણ મુનિના મધ્ય મહાભારતમ, મહાભારતમાં ગીતાને મૂકવાનું કામ, ગોઠવવાનું કામ કર્યું છે. પુષ્પોની ગૂંથણી થાય ને માલા બને તેમ ગૂંથવાનું કામ વેદવ્યાસે કર્યું છે. અને વ્યાસ એ કેટલો મહિમાવંતો માણસ છે. એ જેવો તેવો સંપાદક નથી. એને ઊભી કરેલી વ્યાસપીઠનું ગુડવિલ આજે પણ ચાલુ છે. વ્યાસપીઠ ઉપરથી માણસો જે કહે ને તે વિશ્વસનીય છે. હમણાં જ ઉર્મિલે જે બોલતા બોલતા છેલ્લી વાત કરી, તમારા સમ, તમે જે કહેશો તે અમે સ્વીકારવા તૈયાર છે. એ કોનું ગૌરવ છે? મારું નહીં, વ્યાસપીઠનું ગૌરવ છે. વ્યાસનું ગુડવિલ આની પછવાડે છે. વ્યાસપીઠ ઉપરથી જે વાત કહેવાય તે વિશ્વાસ મૂકવા જેવી છે એમ લોકો માને છે. તેથી અવિશ્વસ્ત માણસોએ વ્યાસપીઠ ઉપર બેસવાનું ચાપલ્ય પણ નહીં કરવું જોઈએ. અસ્તવ્યસ્ત બોલવાની છૂટ નથી. તમે જેનું ગુડવિલ વાપરો છો એને વફાદાર રહો. વ્યાસ કોઈ દિવસ વેચાયેલો માણસ ન હોય. એનું કારણ વેચાયેલા માણસની વાણીમાંનું સત્વ ખેંચાઈ જાય છે. તેથી વ્યાસપીઠનો માણસ કોઈનો ગુલામ નહીં, એ ગુલામ બને નહીં, અને સમાજ એને ગુલામ બનાવવાનો પ્રયત્ન પણ ન કરે. જો સમાજને પોતાનું હિત જોઈતું હોય તો કોઈની પણ સેમાં તણાયા વગર, કંઈ પણ દબાયા વગર સાચી અને સ્પષ્ટ વાણી સમાજ પાસે મૂકી શકે એ વ્યાસપીઠ વ્યાસે ઊભી કરી છે. તેથી સંપાદક પણ મૌલિક છે. અરે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ એના માટે કહેવાય છે. વ્યાસનું બધું ઉચ્છિષ્ટ છે, એટું છે. એટલું બધું વ્યાસે કહી નાખ્યું છે. ભારતની અંદર કોઈ ગ્રંથને વેદની ઉપમા મળે ને એના જેવો મોટો એવોર્ડ નથી. ભારત પંચમો વેદ, પાંચમા વેદ તરીકે વેદ પ્રતિષ્ઠા છે. બાદરાયણે બ્રહ્મસૂત્રો લખ્યા છે, વેદાંત ગ્રંથ જેના ઉપર આખું ઊભું છે. અષ્ટાદશ પુરાણો લખ્યા છે આ માણસે. કેટલું મોટું કામ કર્યું છે એક જીવનની અંદર. અને તે માણસ ગીતાનું સંપાદન કરે છે. બહુ મોટી વાત છે. સંપાદક પણ જેવો તેવો ન હોવો જોઈએ. વિનોબાએ જ્યારે જેલમાં ગીતા ઉપર પ્રવચનો કર્યા ને તેનું સંપાદન કરનારો માણસ પણ એટલો જ મોટો હતો, સાને ગુરુજી. અને તેથી વિનોબાના ગીતા પ્રવચનોમાં આજે એટલી જ મીઠાશ છે. સંક્ષેપમાં અને સહેલાઈથી કોઈને ગીતા સમજવાની હશે ને તો વિનોબાના ગીતા પ્રવચનો વાંચવા આપણે બે ધડે કહી શકીએ. એનું કારણ વક્તા પણ બહુ મોટો ચિંતક અને સંપાદક પણ આટલો પાવરફુલ. તો અહીંયા તો વક્તા સાક્ષાત ભગવાન કૃષ્ણ છે અને સંપાદક વેદવ્યાસ છે કે જેના નામ પર 5000 વર્ષ સુધી આ પીઠ ચાલે છે. તેથી વક્તા મૌલિક, શ્રોતા મૌલિક, ભૂમિ મૌલિક, શબ્દ મૌલિક, અર્થ મૌલિક, વૃત્તિ મૌલિક અને સંપાદક પણ મૌલિક. શ્રીપાદ મહાદેવ માટે એને ગીતા તત્વ વિમર્શ એક ગ્રંથ લખ્યો છે મરાઠી ભાષામાં. એમાં એક ચેપ્ટર છે ગીતા માલા કા આવડતે, ગીતા મને શા માટે ગમે છે. બહુ સરસ મુદ્દા સ્પર્શ્યા છે એને. ગીતામાં કર્મયોગ છે, કબૂલ, પણ કેવળ કર્મયોગ છે તેથી મને ગીતા ગમે છે એમ નહીં. કર્મયોગ તો ઘણા બધા સ્મૃતિ ગ્રંથોમાં છે. બધી સ્મૃતિઓ કર્મકાંડથી જ ભરેલી છે. મનુસ્મૃતિ છે, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, દેવલ સ્મૃતિ છે, કેટલી બધી સ્મૃતિઓ છે, પુષ્કળ સ્મૃતિઓ છે, જોઈએ એટલી 35-36 સ્મૃતિઓ છે. તેથી કર્મયોગનું બધું જ માર્ગદર્શન સ્મૃતિઓમાંથી મળશે. ગીતામાંથી જ્ઞાનનું દર્શન મળે છે. જ્ઞાનના ગ્રંથો ઓછા છે. બ્રહ્મસૂત્રોમાં કેટલું જ્ઞાન છે, યોગ દર્શનમાં કેટલું જ્ઞાન છે, ખંડન ખાદ્ય શ્રી હર્ષનું છે, કેટલું મોટું જ્ઞાન પડેલું છે એમાં. વાચસ્પતિ મિશ્રની ભામતી ટીકા વાંચવા માથું ખરાબ થઈ જાય માણસનું, 12 વર્ષ લાગે ત્યારે એકાદ પગલું માંડ આગળ જવાય. આવા જ્ઞાનના ગ્રંથો પડ્યા છે. ત્યારે ગીતામાં જ્ઞાન ચોક્કસ છે, પણ જ્ઞાનના કારણે મને ગીતા પ્રિય છે એમ નહીં. કર્મયોગનું માર્ગદર્શન છે, પણ એવી સ્મૃતિઓ ઘણી છે. ગીતામાં ભક્તિ છે, તો ભક્તિ તો નારદે પણ કીધી છે. નારદ ભક્તિ સૂત્ર, શાંડિલ્ય ભક્તિ સૂત્ર, મધુસૂદન સરસ્વતીનું ભક્તિ રસાયણ જેવડ ભક્તિના જ કેવળ ગ્રંથો છે. આવા ગ્રંથો પડેલા છે. ગીતામાં સાહિત્ય છે, સાહિત્યના ગ્રંથો ઓછા નથી. ગીતામાં વ્યાકરણ છે. અર્જુન કહે છે અસંશયમ મહાભાવો મનો દુર્નિગ્રહ ચાલમ. ભગવાન કહે છે કે
તું મનને ચંચલ કે છે, પણ મન ચંચલ નથી, ચલ છે. ચંચલમ હિ મહાબાઓ, મન છે ને, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મનને વાયોરીવ સુદુષ્કરમ. હવે ભગવાન અર્જુન ચંચલ કે છે અને ભગવાન ચલ કે છે, એનો ફરક આપણા ધ્યાનમાં નહીં આવે, વ્યાકરણના ધ્યાનમાં આવે. ચલતી ઇતિ ચલ અને પુનઃ પુનઃ ચલતી ઇતિ ચંચલ. ચલિત થાય છે મન, પણ એને કંટ્રોલ કરી શકાય આટલો સૂક્ષ્મ ભેદ ગીતાકારે બોલતા બોલતા રણભૂમિ ઉપર કીધેલો છે. ત્યારે વ્યાકરણ શાસ્ત્રીઓને પણ આનંદ આવે એવી ગીતા છે, સાહિત્ય શાસ્ત્રો ખુશ થાય એવી ગીતા છે, જ્ઞાનીઓને પણ દર્શન છે, કર્મયોગીને માર્ગદર્શન છે, ભક્તોને ભાવભીના કરે છે. પણ એ બધા કરતા મને ગીતા શા માટે ગમી? બહુ સરસ લખે છે માણસ. એક તો મોટા મોટું કારણ સૃષ્ટિકર્તાએ સ્વયં પોતે ગાઈ છે, ભગવાને ગાઈ છે તેથી ગમે છે. અને બીજું, મારા જેવા કોમન માણસને કેટલા બધા આશ્વાસનો આપ્યા છે. આપણે જ્યારે તાણમાં હોઈએ, મુશ્કેલીમાં હોઈએ, બે છેડા કેમ ભેગા કરવાના, ભગવાન ચિંતા નહીં કરતું, મારી પાસે આવો. અનન્યાસ ચિંતયંતો મામ યજના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તા મામ યોગક્ષેમમ વહામ્યમ. તારું યોગક્ષેમ હું ચલાવીશ એમ ભગવાન કહે ને, એટલે મને ગીતા ગમે છે. આ કાળ બહુ ખરાબ થયો છે, ભગવાન કહેવાનું હું ઊભો છું. સાધુઓને ત્રાસ નહીં થાય, પરિત્રાણાય સાધુ નામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તમે સારું કામ કરતા હશો, યશ નથી મળતો, ભગવાન કે નહીં નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાદ ગચ્છતિ. કલ્યાણકારી કામોની દુર્ગતિ થતી જ નથી, એને યશ થોડો મોડો મળે પણ મળ્યા વગર રહે જ નહીં. દરેક વસ્તુ એના ટાઈમે થાય છે. તેથી કેટલા બધા આશ્વાસનો આપ્યા છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તમે જાત જાતના ધર્મમાં અટવાયેલા છો, પિતાનો ધર્મ, માતાનો ધર્મ, પુત્રનો ધર્મ, મિત્રનો ધર્મ, અનંત ધર્મો છે અને એમાં કેટલા ઘોટાળા ઊભા થાય. પણ તમે પરમાત્માને ઓળખો, આત્માને ઓળખો તો બધા ધર્મમાં પ્રકાશ પડશે અને ક્યાંય તમે મૂંઝાશો નહીં. તેથી કૃષ્ણે પોતે સ્વયં ગાઈ છે, તેથી મને ગીતા ગમે છે. અને કોમન મેન સુધી કૃષ્ણ પહોંચ્યા છે, એવા રીચિંગનું એલિમેન્ટ છે. મને જે જોઈએ તે ભગવાને આપ્યું છે, તેથી મને ગીતા ગમે છે. ત્યારે ગીતા વિશે આ થોડુંક પ્રાસ્તાવિક આપણે જોયું છે, થોડો સમય વધારે થયો છે. આવતીકાલે આવશું અને રોજનો એક એક અધ્યાય આપણે જોશું. 18 દિવસ સુધી આપણો એક ક્રમ ચાલશે અને છેલ્લા દિવસે શમીકપ થોડો સમન્વય કરીને આપણો આ જ્ઞાન યજ્ઞ પૂરો કરશું. પરમાત્માને પ્રાર્થના કરીએ કે અમારે પોતાની કોઈ વાત કહેવી નથી. તમે જ્યારે કહેતા હો કે મારું કંઈ નહીં તો અમારું ક્યાંથી હોય, પણ આજે પ્રવાહ વહે છે તેમાં અમારી મતિ સ્થિર રહે, અર્થના અનર્થો કરવાની ભૂલ ન થાય અને જે સમજીએ તે થોડું થોડું પણ પ્રયોગમાં અને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરીએ એવા આશીર્વાદ આપો. અને તમારી બંસી અમારી સાથે રોજ અહીંયા વાગતી રહે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ભગવાન કૃષ્ણના બંસીનું હોય ને તો આપણો સ્વર પણ શોભે, આપણું શ્રવણ પણ શોભે અને આપણું વક્તવ્ય પણ શોભે. તો આવી પરમાત્માના પ્રાણને પ્રાર્થના કરી વાણીને વિરામ આપીશ. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમ આપનુયાત.